બાકી હું ગરમી થાય છે. તુલસીના માલિકો ખબર પડતી નથી. હલો મિત્રો, કેમ છો બધાને? હું ઓગણભાઈ આહિર અને બધાને જય માતાજી, જય મુરલીધર. આજે આપણે જવાનું છે ગોરખડી ગામમાં કાંટો કરવા. સવારે ઉઠ્યા છે અને અટાણે લગભગ 7:30 થયા છે. તો અહીંથી આપણે નીકળીએ અને બસ સ્ટેન્ડે ભેરા થઈ. આપણે ગામમાંથી નીકળી ગયા છે અને હવે આપણે જાય છીએ ગોરખડી. રસ્તામાં થઈ કાનભાઈ બધા બેઠા થઈ. ગોરખડી લગભગ હજી 2-3 કિલોમીટર જેટલું છે. રસ્તો થોડોક નબળો છે એટલે ધીરી આંકવી પડે. હજી ખાલી છે એટલે બહુ વાંધો નહીં આવે, પણ વૈરીમાં તો હાવ ધીરી આંકવી છે. કાનભાઈ માવો ચડાવીને બેઠા છે. આમ તો કઈ ખાતો છે. લગભગ એક ગાડી ભરાઈ જાય ગાડી આંકે. હાલો મળી હવે પાછા ગોરખડી ગામમાં. આપણે આવી ગયા છીએ ગોરખડી ગામમાં અને ગામનું લોકેશન બહુ સારું છે. તમે જુઓ, વડલો જમાવટ વડલો છે. ગામનું લોકેશન બહુ સારું છે. ગામના બસ સ્ટેન્ડમાં આપણે બેઠા થઈ ગોરખડી ગામમાં. ખેડૂની રાહ જોઈ છે. કાનભાઈ ચર્ચા કરે છે. હવે ખેડૂ આવે તો એનો કાંટો કરવા જાય. આપણે ધાણા તોરવાના છે. ખેડૂ આવતા હોય એવું લાગે. है मुझसे कोई स्मार्ट बताओ। આવે ખેડૂ આવે છે. સંજયભાઈ એમ કહે છે ફોન કરી દીધો છે. હવે આપણે ખેડૂને ઘરે પાછા મળશું. આપણે આવી ગયા છે ખેડૂની ઘરે ને ખેડૂનું નામ છે રમેશભાઈ ને આ ધાણાનું હવે પલટાવાનું ચાલુ કરી દીધું છે. આપણે બાઈને તપી મારી દીધી છે અને બાકી હું ગરમી થાય છે. જ ગરમી થાય છે ને આ પંખો છે ને ખરાબ થઈ ગયો. પંખો છે પણ ખરાબ થઈ ગયો છે. ઓહો, આપણે કાંટો ચાલુ કરવાનો છે. અટાણે જ્યાં પલટાવી છે માલ બધો. તુલસી હોટલમાં આવી ગયા છે જમવા. બપોર થયા છે. હવે અહીંથી આપણે જવાનું છે દ્રાપા ચણા તોડવા. તુલસી હોટલમાં જમવાનું બહુ સારું બનાવે છે. જો આ શેઠ પોતે તુલસીના માલિકો. ખબર પડતી નથી. કાનભાઈ ચાવડા, જયેશભાઈ. આપણે આવી ગયા છીએ તુલસી હોટલમાં જમવા. હવે આપણે દ્રાફા પાછા મળતું. આપણે આવી ગયા છે દ્રાફાની સીમમાં ને સૈણા તોરી રહી. સૈણા તોરાઈ ગયા છે. ગાડી ઠલવવા ગઈ છે ઉપલેટા. હવે આપણે છેલ્લો ફેરો ભરવાનો છે અને અહીંયા આપણે વિડીયો પૂરો કરી. આ વિડીયો આપણો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો અને શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. સૌને જય માતાજી, જય મુરલીધર.